રાજકીય ઈશારે નાચતા પટ્ટાવાળાઓ છે ને એના પટ્ટાઈ મારું ગુજરાત ઉતારી લે હે, તમારું પાટલું સલામત નહીં રહી, તમે છો એવા દેખાવ ને એ પહેલાં રોકાઈ જાઓ. કાળા હાથ કરીને સત્તામાં બેઠેલા લોકોના ઈશારે બેઈમાનોનું ટોળું તો ડ્રગ માફિયાઓને બચાવવા નથી નીકળ્યું ને. પોલીસ તંત્રની અંદર અમુક લોકોને રાજકીય ઈશારે નાચતી કઠપુતળીઓ બનાવી દીધા છે. ક્યાંય માફિયાઓની આરે હાથ મેળવીને કાળા કામ કરનારા લોકો સામે આંગળી ચીંધી તો ચોર કોટવાલને દંડે એમ સત્તામાં બેઠેલા આકાઓના ઈશારે પોલીસ પરિવારની આડમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એક ઈમાનદાર વ્યક્તિના અવાજને રૂંધવાનો પ્રયાસ કરી રહ્યા છે. દૂષણની સામે અવાજ ઉઠાવશે તો એને ડરાવવા, ધમકાવવા, ખોટા કેસમાં ફસાવીને જેલમાં ધકેલવાના વારંવાર ષડયંત્રો થાય. ગુજરાતનો જન સવારે ઉઠીને બ્રશ કરે તો પણ ટેક્સ ચૂકવે છે, ટૂથપેસ્ટમાં ટેક્સ ચૂકવે છે, દૂધની થેલીમાં ટેક્સ ચૂકવે છે, ચા અને ખાંડમાં ટેક્સ ચૂકવે છે, ચૂલો સળગાવવાના બાકસમાં પણ ટેક્સ ચૂકવે છે. એક પણ સ્કૂલ કોલેજના કેમ્પસમાં ગાંજો, ચરસ, અફીણ, કોકેન કે હેરોઇન નહીં વેચાતું હોય. ગુજરાત ભારતીય જનતા પાર્ટીની આ પ્રજા વિરોધી નીતિઓથી ગળે આવી ગયું છે. ગુજરાતમાં અત્યારે એક મહત્ત્વનો મુદ્દો ચાલી રહ્યો છે, ત્યારે કોંગ્રેસે એક અવાજ ઉપાડી છે કે જે દેશી દારૂ, ઇંગ્લિશ દારૂ અને જે ડ્રગ્સ છે તે માફિયાઓ બેફામ બન્યા છે. ત્યારે એની વિરુદ્ધમાં અવાજ ઉઠાવવા માટે અત્યારે આપણી જોડે રાજકોટથી પરેશભાઈ ધાનાણી જોડાયા છે. ત્યારે આપણી જોડે વાત કરીશું અને જાણીશું શું છે સમગ્ર વિગત. આજે એક આપણે પ્રેસ કોન્ફરન્સ પણ યોજી હતી, પ્રેસ કોન્ફરન્સમાં પણ ઉલ્લેખ કર્યા છે. તમે આ મુદ્દાને કઈ રીતે જુઓ છો અને આપનો અવાજ શું હશે? આપણે સૌ જાણીએ છીએ અંગ્રેજોની ચુંગાલમાંથી આ દેશને આઝાદી અપાવનાર, ભારતીય સંસ્કારોને સ્થાપિત કરવા માટે આ દેશમાં સંવિધાનનું રાજ સ્થાપનાર, સૌરાષ્ટ્રના પનોતા પુત્ર પૂજ્ય ગાંધી જે રાજકોટની ભૂમિમાં ઉછર્યા, ભણ્યા અને વિશ્વને આઝાદીનો અહેસાસ કરાવ્યો. આખા દેશમાં સર્વપ્રથમ દારૂબંધીની ભેટ આપનારું આ ગાંધી અને સરદારનું ગુજરાત નરેન્દ્રભાઈ અને અમિતભાઈના નેતૃત્વ તળે દારૂ માફિયા, ડ્રગ્સ માફિયા, ગાંજા માફિયા, ચરસ માફિયા, હેરોઇન માફિયા, કોકેન માફિયાના હવાલે થઈ ગયો છે. દી ઉગે અને આપણે જોઈએ છીએ કે ક્યાંય પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક્સ મીડિયા, સોશિયલ મીડિયાની અંદર લાખો રૂપિયાનું, કરોડો રૂપિયાનું દારૂ અને ડ્રગ્સ પકડાય એવા સમાચાર હવે નિયમિત થઈ ગયા છે. ક્યાંય સંવિધાનથી ચાલતી વ્યવસ્થામાં લોકો દ્વારા, લોકો વતી, લોકો માટે ચાલતી આ સંવિધાનિક વ્યવસ્થામાં ગુજરાતના તમામ લોકો, ચાહે એ રાજા હોય કે રંક, ગરીબ હોય કે અમીર, ગામડાનો હોય કે શહેરનો, દલિત હોય, પછાત હોય, આદિવાસી હોય, લઘુમતી હોય કે અપર કાસ્ટ, ગુજરાતનો જન સવારે ઉઠીને બ્રશ કરે તો પણ ટેક્સ ચૂકવે છે, ટૂથપેસ્ટમાં ટેક્સ ચૂકવે છે, દૂધની થેલીમાં ટેક્સ ચૂકવે છે, ચા અને ખાંડમાં ટેક્સ ચૂકવે છે, ચૂલો સળગાવવાના બાકસમાં પણ ટેક્સ ચૂકવે છે, મોટરસાઇકલ કે ગાડીમાં પણ ટેક્સ ચૂકવે છે, એમાં પેટ્રોલ કે ડીઝલની અંદર પણ ટેક્સ ચૂકવે છે, વાળ ઓળવાનો કાસકો લઈ તો પણ ટેક્સ ચૂકવે છે, સૌભાગ્યનું પ્રતીક એવા ચાંદલામાં પણ ટેક્સ ચૂકવાય છે, સિંદૂરમાં પણ ટેક્સ ચૂકવાય છે, કપડામાં પણ ટેક્સ ચૂકવાય છે, જૂતામાં પણ ટેક્સ ચૂકવાય છે. અને આ જ પ્રજા આજે કર આતંકવાદની ભોગ બની હોય એમ સરકાર સતત કર વધારતી જાય છે. અને આ પ્રજાની પરસેવાની કમાણીથી જે સરકારની તિજોરી ભરાય એ જ તિજોરીમાંથી પ્રજાની સલામતી માટે, પ્રજાની સુરક્ષા માટે, કાયદાનું રાજ સ્થાપિત કરવા માટે પોલીસ તંત્ર નામની વ્યવસ્થા નભે છે. ગુજરાતના પોલીસ વડાથી લઈ અને હોમગાર્ડ સુધીના દરેક ખાખી વર્દીધારીઓને ગુજરાતની પ્રજા એની સુરક્ષા માટે થઈને ચૂકવેલા ટેક્સમાંથી પગાર ચૂકવવામાં આવે છે. ખાખી વર્દી એ સુરક્ષાનું પ્રતીક હતી, ઇતિહાસ એનો સાક્ષી છે.
કે કોઈ ભયભીત માણસ ખાખી વર્દીને જુએ ને તો એમાં આત્મવિશ્વાસ વધતો હતો, ડર દૂર થતો હતો, સુરક્ષાનો ભાવ થતો હતો. આ જ કમનસીબે સતત અને સળંગ સત્તાના મદમાં ભાન ભૂલેલા શાસકોએ પોલીસ તંત્રની અંદર અમુક લોકોને રાજકીય ઈશારે નાચતી કઠપુતળીઓ બનાવી દીધા છે. રાજ્ય પોલીસ વડા એનું નામ તો વિકાસ સહાય છે, પણ રાજ્યના પોલીસ વડા ખુદ જેનું નામ સહાય છે ખુદ નિસહાય બની રહ્યા છે. પોલીસ તંત્ર શું એને ખબર નથી કે ગુજરાતમાં દારૂના અડ્ડા ક્યાં ચાલે છે, ડ્રગ્સના અડ્ડા ક્યાં ચાલે છે, કોણ વેચે છે? એમ છતાં ક્યાંય આકાઓના ઈશારે એણે આંખો બંધ કરવી તો નથી પડતી ને, એવો ગુજરાતના લોકોના મનમાં સવાલ થાય છે. આ લડાઈ રાજકીય લડાઈ નથી, આ લડાઈ ગુજરાતના યુવાનોને પેટમાં નખાતું ઝેર એ રોકવા માટેની લડાઈ છે. ડ્રગ અને દારૂના દૂષણમાં હોમાતી પેઢીને રોકવા માટેની લડાઈ છે. ગુજરાતના ભવિષ્યને સવારવા માટેની લડાઈ છે. અને આ લડાઈની અંદર જેની સીધી રીતે જવાબદારી છે એવા સંવિધાનનું સોગંદ ખાઈ ટોપી પટ્ટા પહેરી અને ખાખી વર્દીના રૂપમાં ક્યાંય માફિયાઓનો માલ ખાઈ અને ગુજરાતના લાખો યુવાનોને દારૂ અને ડ્રગ્સમાં ધકેલવાના ષડયંત્રના ભાગીદાર બને ને એવા લોકો સામેની લડાઈ છે. મુઠ્ઠીભર લોકો, આ મુઠ્ઠીભર બેઈમાન લોકો એના ઘરનું પેટ ભરવા માટે થઈને ગુજરાતના લાખો યુવાનો એને દારૂ અને ડ્રગ્સના દૂષણમાં ધકેલી શકાય નહીં. અને એ જ વાતને લઈ ગુજરાતના પનોતા પુત્ર, જનસેવક, કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા માનની જિજ્ઞેશભાઈ મેવાણીએ જ્યારે ખાખી વર્દીના રૂપમાં ક્યાંય માફિયાઓની આરે હાથ મેળવીને કાળા કમ કરનારા લોકો સામે આંગળી ચીંધી તો ચોર કોટવાલને દંડે એમ સત્તામાં બેઠેલા આકાઓના ઈશારે પોલીસ પરિવારની આડમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એક ઈમાનદાર વ્યક્તિના અવાજને રૂંધવાનો પ્રયાસ કરી રહ્યા છે. એક જનસેવકને બોલતો બંધ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ક્યાંય પોલીસ પરિવારની આડમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પાર્ટીનો ખેસ ખિસ્સામાં મૂકી એક દલિતના દીકરાને દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આવા બધાય લોકોને કહું છું કે ખબરદાર, આ ગાંધી અને સરદારનું ગુજરાત છે અને અમે સરદારના વારસો દારૂ અને ડ્રગ માફિયાઓ વિરુદ્ધની લડાઈમાં એની સાથે છીએ. મજબૂતાઈથી આ લડાઈને આગળ વધારવાના છીએ. ભવિષ્યની અંદર જ્યારે પણ જનતા આશીર્વાદ આપશે, સંવિધાનના સોગંદ ખાઈ સંવિધાનનું રક્ષણ કરનારા એ બધા જ સિપાહીઓને મારું ગુજરાત સલામ કરશે. અને રખેને કોઈ સંવિધાનના સોગંદ ખાઈ ખાખી વર્દીને અભડાવીને તો આવા રાજકીય ઈશારે નાચતા ડ્રગ અને દારૂ માફિયાઓ નો માલ ખાઈ ગુજરાતના યુવાધનને દૂષણમાં ધકેલતા જે કોઈ લોકો હશે તો આ રાજકીય ઈશારે નાચતા પટ્ટાવાળાઓ છે ને એના પટ્ટાઈ મારું ગુજરાત ઉતારી લે હે. તમારું પાટલું સલામત નહીં રહી. તમે છો એવા દેખાવ ને એ પહેલાં રોકાઈ જાઓ એવી અમારે વિનંતી કરવી છે. આ લડાઈ જિજ્ઞેશભાઈ કે પરેશભાઈની નથી, આ લડાઈ કોઈ વર્ણની નથી, આ લડાઈ કોઈ વર્ગની નથી, આ લડાઈ કોઈ ધર્મની નથી. આ લડાઈ મારા અને ખાખી વર્દી પહેરી છે ને એના પણ બાળ બચ્ચાઓ, એના ભવિષ્યની છે. આ દૂષણ એ બધાઈને ભરખી જશે. દૂષણને રોકવું આવશ્યક છે અને દૂષણને રોકવા માટે જ્યારે કોઈ ઈમાનદાર નેતા, આગેવાન, કાર્યકર્તા કે જનતા અવાજ ઉઠાવે તો ક્યાંક કાળા હાથ કરીને સત્તામાં બેઠેલા લોકોના ઈશારે બેઈમાનોનું ટોળું તો ડ્રગ માફિયાઓને બચાવવા નથી નીકળ્યું ને, એ ગુજરાતના મનમાં સવાલ થાય છે. ગુજરાત શું કહેશો કે અમુક જે પોલીસ અધિકારીઓ હોય છે, અમુક પોલીસવાળા છે તે ઈમાનદાર હોય છે, એને લઈને શું કહેશો? હું એટલા માટે જ કહું છું કે આજ ગુજરાતના મનમાં સવાલ થાય છે. હિન્દુસ્તાનની આઝાદીના ઇતિહાસમાં સરકારના ઈશારે નકલી પોલીસ પરિવાર બની
અને ડ્રગ માફિયાઓ વિરુદ્ધના અવાજને રૂંધવાનો જે હીન પ્રયાસ થયો ને, ત્યારે ગુજરાતના મનમાં સવાલ થાય છે કે હું આ માફિયાઓનો માલ ખાઈ અને ગુજરાતના યુવાનોને બરબાદ કરવા માટે સત્તામાં બેઠેલા લોકો મોકળું મેદાન આપશે? શું મારું સંસ્કારી ગુજરાત હવે ડ્રગ માફિયાઓનું પ્રવેશદ્વાર બની જાય? શું મારા ગુજરાતનો યુવાન હવે ખુદ ડ્રગ માફિયાઓનો ગુલામ બની જાય? શું નરેન્દ્રભાઈ અને અમિતભાઈ આજે દેશના પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી છે, એ સાહેબના ગુજરાતમાં ખુદ એની જ સરકાર માફિયાઓની પીઠ થપથપાવવા માટે અવાજ ઉઠાવનારાને ડરાવવા ધમકાવવાનો પ્રયાસ કરશે? ગુજરાતના મનમાં સવાલ થાય છે કે જે સંવિધાનની સોગંદ ખાનારા શું ખુદ જ સરકારની કઠપૂતળી બની જાય? શું ખુદ ઈમાનદાર અધિકારીઓ એની નોકરી ઉપર જોખમ વધી જાય? શું ખુદ ઈમાનદાર લોકો દૂષણની સામે અવાજ ઉઠાવશે તો એને ડરાવવા, ધમકાવવા, ખોટા કેસમાં ફસાવીને જેલમાં ધકેલવાના વારંવાર ષડયંત્રો થાય? શું આ સુરક્ષાના પ્રતીક સમાન ટોપી અને પટ્ટા ખુદ જ સરકારી ઉંમરે ગીરવે મુકાઈ જાય? નહીં. આ ગાંધી અને સરદારનું ગુજરાત છે, અને એ ગાંધી અને સરદારના ગુજરાતમાં લોકોના સ્વાભિમાનની લડાઈ, લોકોની સુરક્ષાની લડાઈ, લોકોની સુખાકારીની લડાઈ માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ જન આક્રોશ યાત્રા લઈ અને આખાય ગુજરાતને ખોદવાની છે. પહેલો તબક્કો સૌરાષ્ટ્રમાં પૂરો થયો છે, બીજા તબક્કે ઉત્તર ગુજરાતમાં યાત્રા આગળ વધી રહી છે, અને આવતા દિવસોમાં ગુજરાત કોંગ્રેસના દરેક નેતાઓ, આગેવાનો, કાર્યકર્તાઓ આ ગાંધી અને સરદારના ગુજરાતને ઉડતું ગુજરાત અટકાવવા માટે થઈને ડ્રગ્સ માફિયા, દારૂ માફિયા, ચરસ માફિયા, અફીણ માફિયા, કોકેન માફિયા, હિરોઈન માફિયા, મિલકત માફિયા, વ્યાંજકવાદીઓ સહિત જે અસામાજિક બદી છે એને રોકવા માટે થઈને લડાઈને વધુ આક્રમક બનાવશે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે ગુજરાતની જનતા ડ્રગ માફિયાઓ વિરુદ્ધ અવાજ ઉઠાવનારા બધાની સાથે રહેશે. મારે આજના તબક્કે અભિનંદન આપવા છે. ભલે વૈચારિક રીતે અમારા મતાંતરો હશે, પણ આમ આદમી પાર્ટીના નેતા અને વિસાવદરના ચૂંટાયેલા જનપ્રતિનિધિ ગોપાલભાઈ ઇટાલિયાએ પણ જિજ્ઞેશભાઈ એ ઉઠાવેલા અવાજમાં સૂર પુરાયો છે. મને સાંભળવા મળ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના સુરતના એક ચૂંટાયેલા નેતાએ પણ દારૂ અને ડ્રગ માફિયાઓની વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો છે. આ બાકી 162 ચૂંટાણા, એક મરદનો દીકરો એ ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ ઉપર ચૂંટાયા પછી પણ ડ્રગ અને દારૂ માફિયા સામે અવાજ ઉઠાવે છે. આ બાકીના 161નો આત્મા મરી ગયો છે. એ ગુજરાતના લોકો હવે સવાલ પૂછવાના જ. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે મારું ગુજરાત સંવિધાનના રક્ષકોને આગામી દિવસોમાં સો સલામ કરશે, અને રાજકીય ઇશારે ડ્રગ અને દારૂ માફિયાઓનો માલ ખાઈ ગુજરાતના યુવાધનને દૂષણમાં ધકેલવાનો પ્રયાસ કરનારા જે પટ્ટાવાળાઓ છે ને, એના પટ્ટા ઉતરાવશે. શું કહેશો હવે કોંગ્રેસ આમાં કઈ રીતની આગળ લડત આપશે, અને શું હવે આગલો તમારો જેને કહેવાય કે એજન્ડા હશે, શું કઈ રીતે હશે? કોંગ્રેસ પક્ષ આ આંદોલનને આવતા દિવસોમાં તમામ મહાનગરોની અંદર, શહેરોની અંદર, જિલ્લાના વડામથકે 250 તાલુકામાં 5208 તાલુકા પંચાયત સ્તરે, 1070 જિલ્લા પંચાયત સ્તરે, 18,000 ગામડાઓની અંદર ડ્રગ્સ રોકો આંદોલનને આગળ લઈ જવાની છે. જનતાના આશીર્વાદ અને સમર્થન માંગવાની છે. આપ મીડિયાના મિત્રો રાજકારણથી પર પ્રજાની પીડાને વાચા આપતા આવ્યા છો. એની વેદનાને અવાજ આપવાનું કામ, એનું નેતૃત્વ લેવાનું કામ એ કોંગ્રેસ પક્ષ કરવાનો છે. જનતાના સમર્થન મળવાનું છે, અને આપ જનતાનો અવાજ બનશો તો મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આવતા દિવસોમાં સરકાર કોઈ પણની હોય, ગુજરાતની ભાવિ પેઢીને આ માફિયાઓના હવાલે કરી શકાય નહીં. આ સંદેશ આપવાનો પ્રયાસ કરવાના છીએ, અને પરિણામ ન મળે ત્યાં સુધી આ લડાઈને વધુ આક્રમકતાથી આગળ વધારવાના છે. શું કહેશો મીડિયાને સાથે રાખી અને આપ જનતા રેડ કરો એવો કંઈ આગામી પ્લાન, કે આપણે કોઈ આવા પેડલર્સો જે બધા છે એને પકડવાના મીડિયાને સાથે રાખીને કોઈ કરવાના છો તમે આગામી? સંવિધાનથી વ્યવસ્થા નિયત કરવામાં આવી છે, અને એ જ વ્યવસ્થામાં પ્રજા
પોતાના પૈસે પોલીસવાળાને પગાર ચૂકવી ગુજરાતમાં, દેશમાં, પ્રદેશમાં શાંતિ, સલામતી અને સુરક્ષા માટેની જવાબદારી સોંપી છે. અને જે લોકોએ સંવિધાનના સોગંદ ખાઈ અને આવી જવાબદારી સ્વીકારી છે, ખાખી વર્દી ઉપર ટોપી અને પટ્ટો પહેરી એ પોતાની ફરજ નિભાવવામાં ઉણા ઉતર્યા, તો આવા તમામ લોકોને જવાબદાર બનાવવા અને જે ગુનેગારો સાથે મેળાપીપણામાં ગુજરાતની પેઢીને બરબાદ કરવાનું ષડયંત્ર રચતા હશે, આવા લોકોને ખુલ્લા પાડી અને આવતા દિવસોમાં કાયદાના હાથે કડકમાં કડક સજા કરાવવા માટે અમે આ લડાઈને આગળ વધારવાના છીએ. શું કહેશો કે હજી પણ તમે અને બીજી પાર્ટીઓ દ્વારા પણ આટલું કરવામાં આવે છે તો પણ હજી વેચાઈ રહ્યું હોય તેવા દ્રશ્ય અમુક વાર સામે આવી રહ્યા છે, તો આમાં શું પોલીસની કામગીરી કઈ રીતની છે, આપને શું લાગી રહ્યું છે? હું સ્પષ્ટપણે માનું છું કે સડો નીચે નથી, સડો ઉપરથી નીચે આવ્યો છે. એક વ્યક્તિ જો ઈમાનદાર બને તો દેશ અને પ્રદેશ પણ ઈમાનદાર બને. એક વ્યક્તિ જે રાજનું નેતૃત્વ કરે છે એ કડક સંકલ્પ કરે કે મારા ગાંધી અને સરદારના ગુજરાતમાં, નરેન્દ્રભાઈ અને અમિતભાઈના ગુજરાતમાં એક ટીપુય દારૂ નહીં વેચાય, એક પણ ડ્રગ પેડલર એ જેલની બહાર નહીં હોય, એક પણ સ્કૂલ કોલેજના કેમ્પસમાં ગાંજો, ચરસ, અફીણ, કોકેન કે હેરોઇન નહીં વેચાતું હોય, તો મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ બધીને રોકી શકાય. યાદ કરો ઈમાનદાર અધિકારીઓને, સતીશ વર્મા જેના ઈમાનદારીના આખું ગુજરાત દાખલા દે છે, ક્યાંય સરકારના તાબે ન થયા તો એની નિવૃત્તિ એ રજડાવવાનો પ્રયાસ સત્તામાં બેઠેલા લોકોના ઈશારે થયો. યાદ કરો એક ઈમાનદાર અધિકારી રજનીશ રાય, યાદ કરો એક ઈમાનદાર અધિકારી રાહુલ શર્મા, જેણે સરકારમાં બેઠેલા લોકો ગુનાહિત પ્રવૃત્તિમાં જોડાયેલા છે એની સામે અવાજ ઉઠાવ્યો તો એની નોકરી ભરખાઈ ગઈ. યાદ કરો એક ઈમાનદાર અધિકારી સંજીવ ભટ્ટ આજ વર્ષોથી જેલની સલાખો પાછળ છે, માત્ર રાજને તાબે ન થયા, સંવિધાનની રક્ષા કરવાનો સંકલ્પ કર્યો તો એક ઈમાનદાર અધિકારી જેલની સલાખો પાછળ છે. સાહેબ, ન્યાયને પણ પાંગળો બનાવી દીધો છે. એક ઈમાનદાર અધિકારીને વર્ષોની લડાઈ પછી જામીન પણ નથી જડતા, અને એમ છતાં આ ડ્રગ અને દારૂના ધંધામાં જેણે કાળા હાથ કર્યા હોય ને એવા સરકારમાં બેઠેલા અમુક લોકો એ જ સંજીવ ભટ્ટની ઘરે મા બેન દીકરીઓની છત સમાન ઘર ઉપર બુલડોઝર ફેરતા પણ ખચકાણા નથી. આજ ગુજરાતનો કોઈ પણ વ્યક્તિ જો સરકારની નિષ્ફળતાઓ સામે અવાજ ઉઠાવે ને તો સરકારી તંત્રનો દુરુપયોગ કરી અને ડરાવવાનો, ધમકાવવાનો, ખોટા કેસમાં ફસાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. અને ગુજરાત ભારતીય જનતા પાર્ટીની આ પ્રજા વિરોધી નીતિઓથી ગળે આવી ગયું છે. એ મંદીની મોકાણ છે, મોંઘવારીનો માર છે, બેરોજગારી ભારોભાર વધતી જાય છે, શિક્ષણનો વેપાર છે, આરોગ્ય સેવાઓ કથળી ગઈ છે. અને લોકો જ્યારે અધિકારનો અવાજ ઉઠાવે તો આવા અધિકારના અવાજને ક્યાંય રોકવા માટે સત્તાના દલાલો ઈરાદાપૂર્વક નવી પેઢીને નશાની ગર્તામાં ધકેલવાનું પાપ કરે છે. અને આ જ યુવાનો પહેલાં ડ્રગ માફલર એને ચામાં, કોફીમાં, પાન મસાલામાં છુપી રીતે ડ્રગ્સ ના આદતી બનાવે છે. આદતી બન્યા પછી આવા જ યુવાનો આદતને પોષવા માટે ઘરમાં ચોરી કરવા મજબૂર થવું પડે છે. જ્યારે ઘરમાં ખુલ્લા પડી જાય, નિયંત્રણો આવે, ત્યારે આવા જ આપણા લાચાર યુવાનોએ એ ડ્રગ માફિયાઓ પાસે ઉધારમાં માલ લેવા મજબૂર થવું પડે છે. આ જ ડ્રગ માફિયાઓ એ ઉધારીને વસૂલવા માટે આપણી યુવા પેઢીને વ્યાંજકવાદીઓની જાળમાં ફસાવે છે. એક બાપનો યુવાન દીકરો એ કોરા ચેક, કોરા સ્ટેમ્પ અને કોરી પ્રોમિસરી નોટ ઉપર સહી કરીને 5-25 હજારનું ઉધાર લઈ અને એના વ્યસનને સંતોષે છે. આ જ વ્યાંજકવાદીઓ એ કાગળિયાનો દુરુપયોગ કરી અને મારીને તમારી વારસાઈ મિલકતો એ પડાવી લેવા માટે થઈને કારસા રચે છે, અનટાઇટલ બનાવી દે છે. મજબૂરીવશ એક લાચાર મા બાપે
ના છૂટકે 5-25 હજારના 2 લાખ 5 લાખ 10 લાખ 20 લાખ 25 લાખ આ માફિયાઓને મિલકત માફિયાઓને ચૂકવવા મજબૂર થવું પડે છે. ક્યાં સુધી સહેતા રહેશું? આવે ગુજરાતને હવે આ સમસ્યાઓ ગળે આવી છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આખું ગુજરાત એક થઈ અને આ માફિયાઓને નશ્યત કરવા, માફિયાના મેળાપીપળામાં ક્યાંય પોલીસ તંત્રને બદનામ કરતા હોય એવા મુઠ્ઠીભર લોકોને ખુલ્લા પાડવા લડાઈને આગળ ધપાવશે. તો આ હતા આપણી જોડે પરેશભાઈ ધાનાણી, જેણે ખાસ વાતચીત ન્યૂઝરૂમ સાથે કરી. હવે જોવાનું કે આગળની લડત કઈ રીતે આપે છે, કઈ રીતે પોલીસ સતર્ક થાય છે અને કઈ રીતે હવે પગલાં લેવાય છે. ન્યૂઝરૂમ ગુજરાત, સાવંજાની, રાજકોટ.